હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજે એક વાત જણાવું તમને કે ડિઝાઇનર બનવા માટે તમારે સમય આપવો પડશે, ડિઝાઇનર બનવા માટે ભોગ દેવો પડશે, કેમ કે જે પ્રોસેસ લાગે એ પ્રોસેસ તમારે પૂરી કરવી જ પડશે. તમે જો એમ વિચારતા હશો કે ભાઈ મારી ઉપર ઘર ચાલે છે, મારે મજબૂરી છે અત્યારે, તો 3 મહિનામાં 4 મહિનામાં મારે કમ્પ્લીટ કરી જ નાખવું છે, તો એ તમે અંદર સારો વિચાર કર્યો છે, તો 3 મહિના 4 મહિના જેટલી મહેનત તે કરવી પડશે. કેમ કે લાખ લાખ રૂપિયા પગાર, 2 લાખ રૂપિયા પગાર આપે છે, તો એટલું તો હલકામાં લેતા જ નહીં કે ભાઈ જલ્દી પ્રોસેસ થઈ જાય, એની જલ્દી પૂરી કરી નાખવી એમ. આ એક પ્રોસેસ છે, અને તમારે સંપૂર્ણપણે એક ધીરે ધીરે પૂરી કરવી પડશે, જેમાં અનુભવ લઈને પૂરી કરવી પડશે. સફળતા મળશે મકોડાની જેમ બનવાનું છે આમાં ડિઝાઇન ફિલ્ડમાં. એટલે 100% 100% ડિઝાઇનર બનશો તમે. એની અંદર જલ્દબાજી ન કરતા, એક એક વસ્તુ છે. આ તમારે વસ્તુ કોઈ પણ શીખો તો તમે એને કીપ કર્યા વગર શીખો. મને આ તો આવડે જ છે, તો એને તમે કીપ કર્યા વગર કામ કરશો, તો જ તમે સક્સેસ બનશો. ભાઈ આ તો મોટિવેશનલ છે, આને સાઈડ કરો, તમે એને મગજમાં ઉતારો. હું જે પણ વસ્તુ કહું છું એ તમારા માટે જ છે, સત્ય વસ્તુ છે. એટલે તમે એક એક વસ્તુને ઘૂંટ પીને શીખો, એટલે તમે 100% રિઝલ્ટ તમને મળશે. ક્રિએશન બનાવવું હશે તો એની અંદર તમને રિઝલ્ટ મળશે, 100% મળશે. ડિઝાઇનર બન્યા પછી બહુ સારું છે. એટલે હિંમત નહીં હારો, મકોડાની જેમ બનો, ધીરે ધીરે એની પ્રોસેસ પૂરી કરો. 100% તમે ડિઝાઇનરમાં સક્સેસ જશો. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આવ્યા છીએ. આપણા કામ પર ધ્યાન આપશું આપણે. હવે આપણે શીખવાનું છે ઇનપુટ સી. ઇનપુટ સી આપણે આ જે રનની ઉપર આવે ને, ઇનપુટ સી છે. એન્ટર આપો બે 3 વાર, પકડીને એને સ્ટાર્ટિંગમાં નાખી દો. આપણે વારા ઘડીએ ટાટામી આવતું હોય તો એને સ્ટાર્ટિંગ કરી નાખો, એન્ટર આપી દો. ઇનપુટ સી જે છે ને, એની પહોળાઈ રાઈટ સાઈડ ક્લિક કરો અને પકડીને પ્રોપર્ટીમાં જાઓ. 5 mm કરવી હોય તો 5 થશે, 10 કરવી હોય તો 10 થશે, 2 કરવી હોય તો 2 થશે. કોડિંગની અંદર આ કામમાં લાગે છે. રેડી? ઇનપુટ સી ની પહોળાઈ, ઇનપુટ સી ને તમે આવી રીતના બનાવશો, અને પછી એમાં પહોળાઈ વધારવી હોય તો એ પણ બનશે. રાઈટ સાઈડ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ, 10 કરો તો 10 કરો, 3 કરો. જે તમે બનાવશો ઇનપુટ સી એટલું મતલબ પરફેક્શન બધી જ બાજુ લઈ લેશે. ઇનપુટ સી નું કામ પતી ગયું. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇનપુટ એ લેશું. ઇનપુટ એ પરફેક્ટ ધ્યાન આપી દેજો, તમને ખ્યાલ આવે. ઇનપુટ એની ડિઝાઇનો આપણે આવે તો બનાવવામાં સરળતા રહે. ઇનપુટ એ વસ્તુ શું કહેવાય એ બધું હું તમને કમ્પ્લીટ કરી નાખું છું. જો ઇનપુટ એની ડિઝાઇન આ છે. અમે ડિઝાઇન આખી લાઈવમાં બનાવેલી છે. ઇનપુટ એની અંદર ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા વાળી બાબત છે કે ભાઈ એક વચ્ચે સેન્ટર લઈ લો. અને ઇનપુટ એમાં જો પરફેક્ટ બહારની આઉટિંગ પરફેક્ટ બનવી પડે, આવી રીતના. ઇનપુટ એમાં આ રીતનું ખાસ તમને બતાવી દો. બહારની આઉટિંગ પરફેક્ટ બનવી પડે, એકદમ સેફમાં. પછી અંદરની સાઈડ 0.70ની જગ્યા રાખવાની. અત્યારે હું આ બનાવું છું, વેક્ટર લાઈન જ છે બધી. આટલું ડ્રોઈંગ કરવાનું, એને 0.70ની પહોળાઈ આપી દો. હવે આમાં ખાસ ધ્યાન રાખો, જો બહારનું આઉટિંગ આનું પરફેક્ટ ફિનિશિંગમાં હોવું જોઈએ, અંદરની વચ્ચેનો ગેપ 0.70નો હોવો જોઈએ, વી શેપ, આમાં વી શેપ પરફેક્ટ હોવા જોઈએ. હું તમને બનાવીને બતાવીશ. વી શેપ હોવા જોઈએ. પછી બીજું, ઉપરની સાઈડ ગાંઠ ન બનવી જોઈએ. હવે પહેલાં ડિઝાઇન બનાવી દઉં ને પછી હું તમને એમાં સમજાવું, એટલે જેથી કરીને તમને મગજમાં રહે. જો અહીંયા ખૂણો આપી દેવાનો, ગોળ ગોળ વી શેપ પાડતું જવાનું. જો આવી રીતના
આમ નહીં કરવાનું, વી શેપ થવો જોઈએ. રિટર્નમાં આવી રીતના અહીંયા ખૂણો ખૂણો, રિટર્નમાં ઉતરતી વખતે ગોળ, પછી વી શેપ જો આવી રીતના ઉતરતી વખતે આમ નહીં ઉતરવાનું, આવી રીતના ક્લિક નહીં કરવાનું, આવી રીતના વી શેપ આપતો જવાનો, ગોળ 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 અને ખૂણો ખૂણો. એન્ટર આપી દો. હવે જો ખાસ આ પકડ્યું, વી શેપ આવી રીતના એક એંગલ આમ આવે, એક એંગલ આમ આવે. આ વી શેપ પડવો જોઈએ. પછી જો આ વચ્ચે અહીં ગાંઠ પડતી હોય ને, વધારે ગાંઠ પડતી હોય, જો આ ડિલેટ માર દો એટલે લગભગ ગાંઠ પડવામાં છે. જો આ રીતના ગાંઠ પડી, અહીંયા ભેગું થઈ ગયું બધું, તો એને એચ દબીને કંટ્રોલ દબીને એંગલ આપી દેવાના. આની સ્પેશિયલ ડિઝાઇન મેં નાખેલી જ છે. આ ડિઝાઇન મેં આખી ડ્રો કરેલી છે. આની અંદર મેઇન ખાસિયત એ છે કે વચ્ચેનું માપ પરફેક્ટ હોવું જોઈએ. જો એલ ડબો, વચ્ચેનું પરફેક્ટ માપ હોવું જોઈએ. પરફેક્ટ ન આવતું હોય તો એને શેપ પરફેક્ટ લેવાનો. જો આ રીતના છે તો આને શું કરવાનું, વચ્ચેનું પરફેક્ટ માપ 0.70. બારની બોર્ડર એકદમ પરફેક્ટ, વી શેપ, ખાસ વી શેપ આવી રીતના એંગલ પડે. ઉપરની સાઈડ ગાંઠ બનવી ન જોઈએ. બે શેડા પરફેક્ટલી પેક કરવાના. બસ આટલી વસ્તુ ઇનપુટ એમાં આવશે. ઇનપુટ એ વસ્તુ કાંઈ નવીન છે નહીં. બધું આ જે રૂલ્સ સમજાવ્યા એ પરફેક્ટ કરી નાખવાના. 0.70 આ તમારે મૂકતું જવાનું, બનાવતું જવાનું. અમુક સમય એવો આવી જશે એ મૂકવાની જરૂર નહીં પડે. અમુક સમય એવો આવી જશે એ મૂકવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક એ વસ્તુ છે પ્રેક્ટિસ, ઓટોમેટિક બનતું જશે. પણ તમારી પ્રેક્ટિસ હોવી જરૂરી છે. પ્રેક્ટિસ વગર માણસ પરફેક્ટ ન બને. ઇનપુટ એનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આની આ જ વસ્તુ આપણે ઇનપુટ બીમાં બનાવી છે. તો કે ભાઈ ઇનપુટ બી લો, ઇનપુટ બી. હવે ઇનપુટ બીમાં શું કરવાનું, આપણે રનની જેમ જ આખી બોર્ડર બનાવી નાખવાની. ખૂણો ગોળ ખૂણો કરીને, ખૂણો ગોળ ખૂણો થઈ ગયું. એને એન્ટર આપી દેવાનું. એન્ટર આપી દીધું. હવે આપણે આ બાજુથી હાલ્યા હતા ને એમ આ બાજુ ચાલવાનું. ખૂણો ગોળ ખૂણો ગોળ ખૂણો, એન્ટર આપી દેવાનું. પકડીને પછી એચ દબાવવાનો, કંટ્રોલ દબીને એંગલ આપી દેવાના. આની અંદર ઇનપુટ બી હાવ ઈઝી છે. ડિઝાઇનર બનવું જ ઈઝી છે. જો એચ દબી દો, આ એંગલ એ પછી આવી રીતના લઈ લેવાના પકડીને. આપણે વી શેપ જોઈએ છીએ બસ, બીજું કોઈ વસ્તુ નહીં. વચ્ચેનું માપ પરફેક્ટ હોય જોઈએ. તો મેં તમને રૂલ્સ સમજાવી દીધા બધા. આ ઇનપુટ બી થી પછી સેમ બની ગયું. શું કરવાનું કે ભાઈ ઇનપુટ બી લીધો, ખૂણો ગોળ ખૂણો, રનની જેમ જ ખૂણો ગોળ ખૂણો એમ. હવે અહીંયા આપણે એન્ટર આપી દેવાનું. હવે આ સાઈડથી હાલ્યા હતા ને, આ સાઈડથી હાલવાનું. ખૂણો ગોળ ગોળ ખૂણો ગોળ ગોળ, લાસ્ટમાં ખૂણો. એન્ટર આપી દીધું. અને પકડીને એચ દબીને એંગલ આપી દેવાના. એચ દબીને એંગલ આપી દેવાના, કંટ્રોલ દબીને એંગલ. પછી વી શેપ હરખો કરવાનો ખાલી. બની ગયું આ વસ્તુ. વી શેપ, વચ્ચેની જગ્યા, બહારની બોર્ડર, ઉપરની સાઈડ ગાંઠ ન બનવી જોઈએ. પરફેક્શન બધું હોવું જોઈએ. ઇનપુટ બી આપણું ક્લિયર. હવે આપણે આવશે સિલેક્ટ કરવાની અલગ અલગ રીત. હવે સાંભળો, આ પત્તી બની છે આપણી, આ બની. એમાં આપણે ચોઇસેબલ કલર નાખી દઈશું. જો હવે શું કરવાનું છે, સિલેક્ટ કરવાની રીત તો જો આની ઉપર ક્લિક કરો તો સિલેક્ટ થાય છે. ક્લિક કરવાથી નહીં સિલેક્ટ થાય છે. માઉસથી પકડો આવી રીતના કરો તો એ સિલેક્ટ થાય. અધૂરું માઉસ આવશે, ક્લિક આવશે તો નહીં સિલેક્ટ થાય. આ એરિયાની અંદર આખું કવર થઈ જવું પડે તો એ સિલેક્ટ થશે. પછી આખું સિલેક્ટ કરવું. પછી કંટ્રોલ એ દબો તોય ઓલ સિલેક્ટ થાય.
પછી હવે લાલ લાલ જ સિલેક્ટ કરવા છે તો કંટ્રોલ દબીને આ લાલ એટલે રેડ કલર સિલેક્ટ થશે, કંટ્રોલ દબીને રેડ કલર સિલેક્ટ થશે. પછી આવી રીતના સિલેક્ટ કરી નાખો, આવી રીતના સિલેક્ટ કરી નાખો. જો આ રીતના સિલેક્ટ કર્યા. હવે લીલા કેટલા આવ્યા આમાં, તો કે લીલાને કંટ્રોલ દબીને ગાયબ કરી નાખો તોય સિલેક્ટ થઈ જશે. હજી કેટલા લીલા છે, એક લીલું હજી છે, તો કંટ્રોલ દબીને ગાયબ કરી નાખો તોય સિલેક્ટ થશે. અથવા તો સ્ટારમાં જવાનું, સ્ટારની અંદર 12 જેટલા છે ને આ લાલ લેવા છે ને, તો એ લાલને 12ની બોર્ડર અંદર નાખી દેવાના, લાલને આમ, એટલે સિલેક્ટ થઈ જશે. અને રાઈટ સાઈડ ક્લિક કરો તો એને ટચ કરો, એ સિલેક્ટ થશે. સમજાણું? સ્ટારની અંદર જાઓ, અંદર રાખો, એ સિલેક્ટ થશે, અને જે ટચ કરો એ સિલેક્ટ થશે. ન સમજાય તો જોઈ લેજો. બાકી માઉસથી ક્લિક થશે, આનથી કવર કરો એનાથી સિલેક્ટ થશે, કંટ્રોલ એથી સિલેક્ટ થાય. આ બધું કમ્પ્લેટ સિલેક્ટ કરવાની રીત આપણી કમ્પ્લેટ. 20 કી સિલ્વર લેવલની અંદરની 20 કી છે આપણી, આ પાવરફુલ કરી નાખવાની છે. એમાં ડિઝાઇન ઓપન કરવાનું આવી ગયું, કંટ્રોલ વી પેસ્ટ કરવાનું આવી ગયું, ગ્રુપ કરવાનું આવી ગયું, એ શેપ લેવાનું આવી ગયું, બધું જ કમ્પ્લેટ આવી ગયું. 20 કી આપણી કમ્પ્લેટ કરી જ નાખવાની છે આમાં કમ્પ્લેટ. રેડી? હવે આગળનું લેવલ છે એરિયાનું નોલેજ. ખાસ વસ્તુ આપણે આવી છે હવે, તો ખાસ વસ્તુ આપણે લઈશું હાથમાં. જો એરિયાના નોલેજની અંદર સૌથી મુદ્દાની વાત, પહેલી વાત કરું ને તો મશીનમાં 250નો એરિયો આવે, પછી 400નો એરિયો આવે, પછી અલગ અલગ બધી જાતના, પણ મોસ્ટ આઈએમપી આ બધા 250ના અને 400ના એરિયા આવે. હવે એરિયાની તમને હું વાત કરું ને તો માપપટ્ટીની અંદર તમારે આજે માપપટ્ટીની અંદર તમે જાઓ ને તો 1 2 3 4 5 એમ લખેલા છે ને, એમાં એક લીટો એટલે 1 mm કહેવાય. એટલે એકડો થાય ને અહીંયા 10 mm આવે. એટલે આપણે હંમેશા ડિઝાઇન બનાવવાની થાય ને તો એરિયામાં ડિઝાઇન બનાવવાની થાય. એરિયામાં એરિયો એટલે 250નો એરિયો, જેમ કે આ ડિઝાઇન છે, આ ડિઝાઇન છે, તો આ ડિઝાઇનને આપણે બનાવવી હોય તો આને 250ના એરિયા બનાવવાની. 250ના એરિયામાં ડિઝાઇન બનાવવી હોય ને તો આપણે સોફ્ટવેરમાં જવાનું અને બોક્સમાં આપણે ડ્રોઈંગ કરવાનું. બોક્સ બનાવ્યું, આપણે બોક્સ બનાવ્યું. એરિયો એટલે 250નો એરિયો આપણે સમજવી તો અહીંયા 250 mm. સિમ્પલ વસ્તુ છે. એરિયો એટલે 250 mm. વિથમાં જઈને 250 નાખી દેવાના. હવે જે ડિઝાઇન બને ને એ આની અંદર બનવી જોઈએ આપણી. વિથની આપણે વાત કરી છે, હાઇટની વાત નથી. હાઇટ તો આપણી જે પણ બને. હવે આપણે કોઈ પણ ડિઝાઇન એક લેવી, આપણી રેગ્યુલર ડિઝાઇન લેવી. કમ્બાઈનમાં એરિયાવાળી ડિઝાઇન તો નહીં હોય, લગભગ હોય તો ના નથી. આની અંદર લઈએ આપણે ટાટા મીની ડિઝાઇન લઈ લઈએ. જો 2 વાર ક્લિક કરો એટલે ડિઝાઇન ઓપન થાય, ફોટો ઓપન થશે. રાઈટ સાઈડ ક્લિક કરો, કોપી જાઓ, કોપીમાં સોફ્ટવેરની અંદર જાઓ, આની અંદર પેસ્ટ કરી દો, કંટ્રોલ વી. હવે પહેલા આપણે આ 250ના એરિયામાં સેટ કરવાની. તો કે ભાઈ આ સ્ટેમ્પટીસ માપી લો, 250ના એરિયામાં 2 છે, જો આટલી બહાર નીકળે છે તો આને 250ના એરિયામાં પહેલાં સેટ કરો. શું કરવાનું? ફોટા નાનો કરવાની જરૂર છે. તો કે અલ્ટર EF કરો એટલે આપણું સાઈઝનું બોક્સ આવે,
ને 250 લખી નાખો, ઓકે આપી દો। અહીંયાથી લઈને અહીંયા સુધી 250 નાખી દો એટલે થઈ ગયું, આપણું માપ બની ગયું 250ના એરિયામાં। જો બોક્સની અંદર લાઇનિંગ બોક્સમાં સેટ થઈ ગયો। હવે તમે આ ડિઝાઇન બનાવો ને એટલે 250ના એરિયામાં બનશે। બોક્સ બનાવી નાખવાનું 250ના એરિયાનું, 400ની ડિઝાઇન હોય તો 400નું બોક્સ બનાવી નાખવાનું, જેવડો રિપીટ હોય આ રિપીટ છે, આને રિપીટ કહેવાય। જો એક રિપીટ, બે રિપીટ, એવો સેમ ટુ સેમ રિપીટ, 3 રિપીટ ને 4 રિપીટ, આ 4 રિપીટ છે તો 250ના એરિયાની અંદર 4 રિપીટ આવે, તો 4 રિપીટ આવે ને તો 250 ભાગ્યા 4 કરવાના એટલે 62 પોઈન્ટ પસાર થાય। તો એક ફૂલ 62 પોઈન્ટ પસામાં બેસવું પડે આપણું। તો આપણે સમજી લો કે આ ફૂલ જે છે આ ફૂલ આપણું 62.50માં બેસવું પડે। આ બની ગયું ફૂલ આપણું, લાલ કલરનું ફૂલ બનાવી નાખ્યું આપણે। હવે આ પરફેક્ટ બાજુમાં બેસાડવું હોય તો આપણને ખબર કેમ પડે કે ભાઈ આ બાજુમાં પરફેક્ટ જોવું છે, ભાઈ 62.50નું છે, તો એ આપણે નાનું કરી નાખો ને એટલે ખ્યાલ આવે વધારે। જો આ રીતના વચ્ચેનું મિડલ છે, આ 62.50માં એક આ બે ગયું તો વચ્ચે અહીંયા જ બેવું પડે, આ વસ્તુ બીજું અહીંયા બેવું પડે। તો એમાં આપણે એનો 100 રિપીટનો ઉપયોગ કરવાનો, આપણે જે 100 રિપીટ આવે ને એનો ઉપયોગ, એરિયા સેટિંગમાં 100 રિપીટનો ઉપયોગ કરવાનો જોવા માટે કે ભાઈ આપણે અહીંયા પરફેક્ટ બે છે તો ડબલ્યુ દબાવવાનું। ડબલ્યુ દબીને અહીંયા આપણે 3 કરવાના, નંબર 3 જોવાના, નીચે આપણે 62.50 લખવાના બાજુમાં જોવા માટે, અને 100 રિપીટ ઓપન કરવાનું, ઓકે આપી દેવાનું। ટી દબો એટલે જો તમારું અહીંયા એક્ઝેક્ટ બેસી ગયું, પરફેક્ટ તમારું માપ મેળવેલું હોય ને તો એ તમારું ત્યાં બેસી જશે। પેલા એરિયો એટલે સૌથી પહેલા હું કે બ્લેક લાઇન બનાવી નાખવાની 250ના એરિયાની, એની અંદર આખો ફોટો સેટ કરી દેવાનો, પછી એમાં કેટલા રિપીટ આવે છે એ જોઈ લેવાના, એટલે 250 ભાગ્યા રિપીટ કરવાના, પછી પરફેક્ટ। હવે હજી જો આ આખો ફોટો મોટો હોય ને, જે આવી રીતના પહેલા મોટો હતો એ તમે 250માં બેહાડવા જાઓ ને તો બે નહીં, જો 62.50 રિપીટમાં ફોટો હજી નાનો કરવો પડે, કહેવાનો મતલબ એમ છે એનો। એટલે 100 રિપીટની અંદર તમને બતાવી દે, જે રિપીટ તમારે મેળવવો હોય ને એ 100 રિપીટની અંદર ડબલ્યુ દબાવવાનું અને 3 કરવાના ફરજિયાત, ને નીચે જે રિપીટ હોય ને એવડો રિપીટમાં, જેવો રિપીટમાં લેવું હોય ને એવું 62.50 નાખી દેવાનું અને ઓકે આપી દેવાનું। આવડે ન બેઠું એટલે ફોટો સમજવાનો નાનો કરવો પડશે, અથવા તો ડાયરેક્ટ 62.50 લેવું હોય તો અલ્ટર ઈ ફોટાને પકડીને એ ડાયરેક્ટ 62.50 નાખી દેવાના, ઓકે આપી દેવાનું। એક્ઝેક્ટ આ વચ્ચેનું તે આ વચ્ચેનું માપી લેવાનું એટલે ફોટો તમારો મળી ગયો, મૂકી દો 62.50 બેસી ગયું। જો રિપીટ તમારો 100 રિપીટની અંદર પરફેક્ટ બેસી જાય એટલે તમારો એરિયો પરફેક્ટ સમજવાનો 250ના એરિયાની અંદર। હવે તમારે એક બનાવવાનું, સેમ ટુ સેમ 4 કોપી કરીને મૂકી દેવાના, એરિયા વાઇઝ ડિઝાઇન સેટ થઈ જશે। રેડી? એરિયાનું નોલેજ ને 100 રિપીટનું નોલેજ આપણે આપી દીધું। હવે આપણે આવશે ડબલ ઇમેજનું સેટિંગ। ડબલ ઇમેજનું સેટિંગ તમને જણાવું કે ભાઈ આ ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં જવાનું, ઓલ ફાઇલ કરી નાખવાની, આપણે જે તે ડબલ ઇમેજનું સેટિંગ કરવું હોય એ ફોટો લઈ લેવાનો। જો 31 નંબરનો આપણે ફોટો લીધો, અહીંયા ઓપન કર્યો, ફરીથી બીજો ઇમેજ લેવાનો, ડબલ ઇમેજમાં જવાનું, બીજો લીધો 31++ વાળો ફોટો લીધો, એને ઓપન કરવાનો। હવે બે ફોટાને હવે સમજી લો કે અહીંયા આખી કેરી હજી નથી બનતી, તો આને એ કેરી સેટ કરવાની છે, તમે ફોટાને સીધો કરો, આમ ક્રોસ કરો, હવે આ કેરી એને અહીંયા સેટ કરવાની છે આપણે। જો નાના મોટી કરતા હતા, આ રીતના આખી કેરી સેટ કરવાની। જો થઈ ગઈ આખી કેરી, હવે બની ગયા, આખી કેરી બની ગઈ। હવે આમાં આપણે શું જો
અહીં સુધી કમ્પ્લીટ છે, તો આ વસ્તુ એટલી ઉપરના ફોટાને નોર્મલ ક્રોપ કરી નાખવાનો એટલે આ વધારાનું ડિલીટ થઈ જાય. વધારાનું ડિલીટ થઈ ગયું. હવે આપણે મેળવી લેવાના. હવે આ આખી કેરી બનાવી હોય તો બની જાય. જો આ આખી કેરી બની ગઈ. મતલબ બે ફોટાને એવી રીતના સેટ કરવાનો, અમુક અડધા ફોટા બને તો બે ફોટાને સેટ કરીને આખો ફોટો કમ્પ્લીટ કરવાનો. આખી કેરી બને. આ તો કેરી છે, એની જગ્યાએ કોઈ પેનલ હોય, દામન હોય, બધું હોય. તો બે ફોટાને પરફેક્ટ સેટ કરવાનો, એને ક્રોપ કરવાનો, એને આડો ઊભો મેળવીને એક ડિઝાઇન આખી કમ્પ્લીટ કરવાની. અને ડબલ ઇમેજનું સેટિંગ કહેવામાં આવે છે. હવે આ આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બીજું નોલેજ છે, હજી આપણે નેક્સ્ટ પાર્ટમાં નાખશું. આમાં ન સમજાણું હોય તો રિટર્ન કરીને જોજો. ફરજિયાત પેન બુક લઈને બેસજો, એપ્લાય કરજો, પરફેક્ટ સમજવાની કોશિશ કરજો. નથી સમજાણું મને તો તમે ટ્રાય નથી કરી, 100% પહેલાં આપી દેજો. ન સમજાય, અઘરો કેસ પડતો હોય ને, એ કેસ જ આપણે લેવાનો. બાકી તો સિમ્પલ વસ્તુ છે. અઘરો કેસ પડે, બાકી તમને તો હાવ ન સમજાય, સિમ્પલ ડ્રોઈંગમાં ન સમજાય ને તોય આપણે અહીં સમજાવશું. પણ સિમ્પલ ડ્રોઈંગ ન સમજાય તો તમારે સમજી લેવાનું કે આપણે કેટલા ટકામાં છવી એમ. માણસને પ્રગતિ કરવા માટે એક એકડો શીખવાડે ને તો 5 એકડા ઘૂંટી નાખવાના આપણે ખુદને. ભલે બગડો શીખવાડવાનો જ છે આપણે, પણ 5 એકડા જે ઘૂંટી શકે ને એડવાન્સમાં, એ વ્યક્તિ મતલબ અલગ તરે. એમાંથી આપણે બધા છીએ, એટલે ધ્યાન રાખવાનું. હવે આપણે જે નેક્સ્ટ લેવલ છે એ નેક્સ્ટ પાર્ટમાં આપશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. તમારો આભાર.